નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 જેમ આપણે પરીક્ષામાં મુદ્દાસર પ્રશ્નો પૂછાય છે તેમ આપણે ટૂંક જવાબી એટલે કે 2 થી 3 વાક્યોમાં પણ પ્રશ્નો પૂછાય છે. તો આવો જ આપણે આજે પ્રશ્નનો અભ્યાસ કરીએ. પ્રશ્ન છે, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? મિત્રો, આપણે વાત કરી કે દુનિયાના કોઈ પણ દેશ સંપૂર્ણપણે સ્વાવલંબી હોતા નથી. દુનિયાના કોઈ પણ દેશ સંપૂર્ણપણે સ્વાવલંબી હોય નહીં. દરેક દેશને બીજા દેશ ઉપર કોઈને કોઈ વસ્તુ માટે આધાર રાખવો જ પડતો હોય છે. ભૌગોલિક પરિબળોને કારણે ઘણી બધી વસ્તુઓ જો આપણા ભારતમાં ન થતી હોય તો આપણે તે અન્ય દેશ પાસેથી મંગાવતા હોઈએ છીએ, તેમ અન્ય દેશ પણ આપણા દેશ પાસેથી જ વસ્તુઓ મંગાવતા હોય છે. એટલે દુનિયાના બધા દેશો વસ્તુની આયાત અને નિકાસ કરે છે. દુનિયાના બધા દેશો વસ્તુની આપ-લે કરે છે. એને જ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. તો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? તો જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર કિનારે થાય છે. મિત્રો, આજે ભલે ટેકનોલોજી ખૂબ વિકસી ગઈ હોય છતાંય પણ દુનિયાના મોટા ભાગના દેશો પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર કિનારાથી જ કરે છે. એટલે જગતનો આજે 80 થી 90% વેપાર સમુદ્ર માર્ગે થાય છે. પણ જે દેશને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે, જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે દેશો સરળતાથી પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવી શકે છે. મિત્રો, ઘણા બધા દેશો એવા છે કે જે લોકોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો નથી. જેમ કે આપણે નેપાળની વાત કરી તો તમે જોશો નેપાળ છે તે પણ ચારે બાજુથી જમીન ખંડથી ઘેરાયેલો દેશ છે. એટલે કે નેપાળને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો નથી. નેપાળને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો નથી. જો નેપાળને અન્ય કોઈ પણ દેશ સાથે વેપાર કરવો હોય તો તેને અન્ય દેશો ઉપર આધાર રાખવો પડે છે. જ્યારે આપણે ભારતની વાત કરી તો ભારતનો સમુદ્ર કિનારો 7,500 કિલોમીટર લાંબો છે. એટલે કે ભારતને 7,500 કિલોમીટરનો લાંબો સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે. એટલે કે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે દેશો સરળતાથી પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકે છે. જ્યારે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો નથી તે દેશોને આંતરરાષ્ટ્રીય વેપાર માટે બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે. તો મિત્રો, આપણે વાત કરી તો ભારત છે તે પણ પ્રાચીન સમયથી જ આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર માટે આપણે અહીંયા નજીકના સમુદ્ર માર્ગ અને દૂરના સમુદ્ર માર્ગનો આપણે અભ્યાસ કરીશું. તો નજીકના સમુદ્ર માર્ગો કયા છે? તો નજીકના સમુદ્ર માર્ગમાં પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા. આ મેં તમે અહીંયા બોર્ડના માધ્યમ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો આપણે સૌથી પહેલે તો ભારત છે તે પણ દુનિયાના બધા દેશો સાથે આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે. એટલે કે જે દેશો ભારતની નજીક છે એ નજીકના સમુદ્ર માર્ગે આપણે પણ આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ. અને જે દેશો ભારતથી ખૂબ દૂર છે એ દેશો સાથે પણ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ. તો સૌથી પહેલે આપણે નજીકના સમુદ્ર માર્ગો જોઈએ. તો નજીકના સમુદ્ર માર્ગમાં તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે આપણું ભારત છે તો આપણું ભારત ક્યાં આવેલું છે? તો તમને અગાઉ મેં વાત કરી હતી તેમ કે આપણું ભારત એશિયા ખંડમાં આવેલું છે. પણ એશિયા આપણે ખ્યાલ હશે કે ખૂબ મોટો ખંડ છે. તો આપણું ભારત એશિયામાં દક્ષિણ એશિયામાં આવેલું છે. તો આ એશિયા ખંડ છે. એશિયામાં આપણું ભારત દક્ષિણ એશિયામાં આવેલું છે. તો તમે ખ્યાલ હશે જેમ આપણું ભારત દક્ષિણ એશિયામાં આવેલું છે તેમ દક્ષિણ એશિયામાં બીજા ઘણા બધા દેશો પણ આવેલા છે. જેમ કે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે. તો આ બધા દેશો સાથે પણ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ. તો ભારત કયા દેશો સાથે આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે? તો કે દક્ષિણ એશિયાના દેશો સાથે. એવી જ રીતના પશ્ચિમ એશિયાના દેશો સાથે.
તો મિત્રો પશ્ચિમ એશિયામાં પણ ઘણા બધા દેશો આવેલા છે, તો તેમ ભારત પશ્ચિમ એશિયાના દેશો સાથે પણ પોતાનો વેપાર કરે છે. એવી જ રીતના પૂર્વ અને દક્ષિણ એશિયાના દેશો સાથે પણ પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે. પછી ભારતની એકદમ નજીકમાં જ કેવું થશે? ઓસ્ટ્રેલિયા. તો ભારત ઓસ્ટ્રેલિયા સાથે પણ આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે. એવી જ રીતના તમે જોશો કે ભારત છે જેમ એશિયામાં આવેલું છે તેમ બીજો સૌથી મોટો ખંડ છે આફ્રિકા. તો આફ્રિકાની આ કઈ બાજુ થશે? તો કે પૂર્વ બાજુ. તો કે પૂર્વ આફ્રિકાના જેટલા પણ દેશો છે આફ્રિકાની પૂર્વ બાજુ, તો પૂર્વ આફ્રિકામાં જેટલા પણ બધા દેશો આવે છે એ પણ ભારતની એકદમ નજીક થશે. તો ભારતના નજીકના સમુદ્ર માર્ગો, તો મિત્રો હજી એક વખત નજીકના સમુદ્ર માર્ગમાં એક દક્ષિણ એશિયાના તમામ દેશો, પશ્ચિમ એશિયાના તમામ દેશો, પૂર્વ અને દક્ષિણ એશિયાના દેશો, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા. દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા. એવી જ રીતના આપણે દૂરના સમુદ્રની માર્ગ વાત કરીએ તો દૂરના સમુદ્ર માર્ગો છે એને મેં અહીંયા 3 ભાગમાં વહેંચ્યું છે. સૌથી પહેલે જોઈએ સુએઝની નહેરમાં થઈ યુરોપથી ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા. તો તમને ખ્યાલ હશે મિત્રો કે સુએઝની નહેર જે રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની જોડતી એ આ નહેર છે. આ નહેરને કારણે ભારત અને યુરોપની વચમાં 7000 કિલોમીટરનું અંતર ઓછું થઈ ગયું છે. તો તમે જોશો કે ભારતથી આપણે સુએઝની નહેર મારફત આપણે સીધા યુરોપ. તો ભારતની સુએઝની નહેર થઈ અને સીધા આપણે યુરોપથી ઉત્તર આફ્રિકાના દેશો, એવી જ રીતના યુરોપથી ઉત્તર અમેરિકાના દેશો સાથે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી કરી શકીએ છીએ. તો દૂરના સમુદ્ર માર્ગમાં મિત્રો હજી એક વખત સુએઝની નહેરથી થઈને, તો સુએઝની નહેર ભારતથી સુએઝની નહેરથી યુરોપથી ઉત્તર આફ્રિકાના દેશો, એવી જ રીતના યુરોપથી ઉત્તર અમેરિકાના દેશો સાથે આપણે સરળતાથી આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકીએ છીએ. બીજું કેપ ઓફ ગુડ હોપ થઈ અને પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ અમેરિકા. કેપ ઓફ ગુડ હોપ, તો તમને ખ્યાલ હશે મિત્રો કે ભારત તરફ આવવાનો નવા જળમાર્ગની શોધ કોણે કરી? વાસ્કો દ ગામા જ્યારે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા નીકળ્યો ત્યારે તે આફ્રિકાના દક્ષિણ છેડે પહોંચ્યો. અહીંયા આ સ્થળને તેને નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. કેપ ઓફ ગુડ હોપ નો અર્થ થાય છે સારી આશાની ભૂસી. એટલે એને અહીંયા મનમાં એવું થયું કે હવે હું ચોક્કસ ભારત તરફ જઈ શકીશ, એવી તેને અહીંયા આશા બંધાઈ. માટે સ્થળને તેને નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. તો આપણે ભારતથી ક્યાં જવાનું છે? કેપ ઓફ ગુડ હોપ, એટલે કે દક્ષિણ આફ્રિકા. કેપ ઓફ ગુડ હોપ થી આપણે પશ્ચિમ આફ્રિકા. એવી જ રીતના કેપ ઓફ ગુડ હોપ થી આપણે દક્ષિણ અમેરિકાના દેશો સાથે પણ સરળતાથી આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકીએ છીએ. તો બીજો રૂટ માર્ગ કયો થશે? ભારતથી ગયા કેપ ઓફ ગુડ હોપ, એટલે કે કેપ ઓફ ગુડ હોપ થઈ પશ્ચિમ આફ્રિકા ને કેપ ઓફ ગુડ હોપ થી થઈને દક્ષિણ અમેરિકા. એવી જ રીતના ત્રીજું વાત કરી દૂરના સમુદ્ર માર્ગની. ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્ર ધુનીમાં થઈ અને કેનેડા અને યુએસએ પણ પહોંચી શકાય છે. ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્ર ધુની, તો મિત્રો ઇન્ડોનેશિયા છે તે પણ અગ્નિ એશિયામાં આવેલો દેશ છે. તો ત્યાંની સામુદ્ર ધુનીમાંથી થઈ પેસિફિક મહાસાગરમાંથી થઈ અને સીધા આપણે ઉત્તર અમેરિકા અને કેનેડાના દેશો સાથે, એટલે કે દૂરના દેશો સાથે પણ આપણે સરળતાથી આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકીએ છીએ. હજી એક વખત આપણે પુનરાવર્તન કરી જઈએ કે જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર કિનારે થાય છે. એટલે કે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે દેશો સરળતાથી પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવી શકે છે. તો ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 7500 કિલોમીટર. જેના કારણે ભારત સરળતાથી પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકે છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર માટે આપણે અહીંયા 2 સમુદ્ર માર્ગ લેવાના છે. એક નજીકના સમુદ્ર માર્ગ અને 2 દૂરના સમુદ્ર માર્ગ. તો નજીકના સમુદ્ર માર્ગમાં આવશે પશ્ચિમ એશિયા,
દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા. એવી રીતના દૂરના સમુદ્ર માર્ગ, તો દૂરના સમુદ્ર માર્ગમાં આપણે 3 ભાગ પડ્યા છે. એક, સુએઝની નહેરથી યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા. 2, કેપ ઓફ ગુડ હોપ થઈ અને પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ અમેરિકા. એવી જ રીતના ત્રીજું, ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્ર ધુનીમાંથી પેસિફિક મહાસાગરમાંથી થઈ અને કેનેડા અને અમેરિકા સાથે આપણે સરળતાથી આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકીએ છીએ. તો બીજા જ એક આવા પ્રશ્નનો આપણે અભ્યાસ કરી કે સુએઝની નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે. સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે. તો સુએઝની નહેરનું બાંધકામ ઈસવીસન 1869માં શરૂ કરવામાં આવ્યું. તો આ સુએઝની નહેર કયા 2 સમુદ્રને જોડે છે? તો એક રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને. રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી આ સુએઝ નહેર ઈસવીસન 1869માં બાંધવામાં આવી, જેના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું, જેના કારણે ભારત જળમાર્ગે એટલે કે સુએઝની નહેર મારફત યુરોપ, USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને કેનેડાના દેશો સાથે વેપાર કરવામાં સમયની ઘણી બધી બચત થાય છે, જેના કારણે આપણે વિદેશ વેપારમાં ખૂબ મોટો લાભ પ્રાપ્ત થયો છે. તો મિત્રો, હમણાં આપણે વાત કરી કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન થાય કે આ સુએઝની નહેર ક્યાં આવેલી છે. તો આ મેં નકશાના માધ્યમ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તમે નકશાનો ધ્યાનથી અભ્યાસ કરશો તો આપણે પ્રશ્ન પણ સરળતાથી આવડી જશે. હવે તમને દરેકને ખ્યાલ હશે કે આપણું ભારત ક્યાં આવેલું છે? તો કે એશિયામાં. તો મિત્રો, તમે જોઈ શકો છો તો આ મોટો એશિયા ખંડ છે અને આપણું ભારત છે તે દક્ષિણ એશિયામાં આવેલું છે. તો આ એશિયા ખંડ છે. એવી જ રીતના આ આફ્રિકા ખંડ છે અને એની ઉપર તમે જોશો તો કે આ યુરોપના બધા દેશો આવેલા છે, તો કે યુરોપ ખંડ છે. ભારત અને યુરોપ વચ્ચે તો પ્રાચીન સમયથી જ વેપાર ચાલે છે, પણ આ સુએઝની નહેરનું બાંધકામ કઈ સાલમાં કરવામાં આવ્યું? ઈસવીસન 1869ની સાલમાં. કઈ સાલમાં? 1869ની સાલમાં. આ સુએઝની નહેર કયા 2 સમુદ્રને જોડે છે? તો તમે મિત્રો ધ્યાનથી જોશો તો મેં અહીંયા લખ્યું છે આ ભૂમધ્ય સમુદ્ર છે અને એની બાજુમાં તમે જોશો તો જેને આપણે રેડ સી, જેને આપણે રાતો સમુદ્ર પણ કહીએ છીએ. તો સુએઝની નહેર કયા 2 સમુદ્રને જોડે છે? તો કે ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર. તો તમે જોઈ શકશો કે આ જે વચમાં છે એ સુએઝની નહેર આવેલી છે. તો આ સુએઝની નહેરને કારણે ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જોઈન્ટ થાય છે, જેના કારણે તમે જોઈ શકશો કે આપણે ભારત સીધો રાતો સમુદ્ર અને આ સુએઝની નહેર મારફત સીધા આપણે યુરોપના દેશો સાથે સરળતાથી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકીએ છીએ. આ નહેરનું બાંધકામ ઈસવીસન 1869ની સાલમાં કરવામાં આવ્યું, જેના કારણે ભારત અને યુરોપ વચ્ચે કેટલું? તો કે 7000 કિલોમીટરનું અંતર ઓછું થઈ ગયું. તો કે આ સુએઝની નહેર જ્યારે બાંધવામાં નથી આવી ત્યારે યુરોપના દેશો તમે જોઈ શકો છો તો યુરોપના દેશો છેક એટલેન્ટિક મહાસાગર પાર કરી કેપ ઓફ ગુડ હોપ થઈ ને પછી ભારત આવતા. તો તમે જોઈ શકશો કે મિત્રો કેટલો મોટો લાંબો ફેરો પડતો. આ 7000 કિલોમીટરનો લાંબો મોટો ફેરો પડતો. તો આ સુએઝની નહેર બંધાવાને કારણે ભારત અને યુરોપની વચ્ચેમાં 7000 કિલોમીટરનું અંતર ઓછું થઈ ગયું છે, જેના કારણે ભારત યુરોપના દેશો સાથે ને સાથે સાથે જેમ આ આફ્રિકા છે એમ ઉપર યુરોપના દેશો છે, એની બાજુમાં જ અમેરિકા પણ આવેલું છે. તો આપણે અમેરિકા અને કેનેડાના દેશો સાથે પણ સરળતાથી વેપાર કરી શકીએ છીએ. તો આપણે ભારતથી સીધા ગયા સુએઝની નહેરથી ગયા શું? યુરોપથી અહીંયા બાજુમાં આવશે ઉત્તર અમેરિકાના દેશો સાથે આપણે સરળતાથી વેપાર કરી શકીએ છીએ. તો પહેલે સમય ખૂબ જ લાગતો વેપાર કરવામાં, તો ખૂબ મોટો સમય લાગતો
પણ હવે આપણે સમયની શું કરી શકીએ છીએ તો કે બચત કરી શકીએ છીએ, અને સમયની બચત કરવાને કારણે ભારતને હવે વિદેશ વેપારમાં ખૂબ મોટો લાભ થયો છે. તો મિત્રો, તમે નકશાના માધ્યમ દ્વારા હવે આપણે ખ્યાલ પડી ગઈ હશે કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને ખૂબ જ મોટો લાભ થયો છે.